ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. વધુ વિલંબ કર્યા વિના ચાલો ટિંકર ચેમ્પ દિવ્યમ અનેજા દ્વારા એપિસોડ 4 શરૂ કરીએ, જે પંજાબનો ધોરણ 9નો વિદ્યાર્થી છે અને પોતે એક ઉભરતા પરિવર્તન નિર્માતા છે. આપનું સ્વાગત છે આપણા બધાની જિંદગીમાં. એમ કે એવા કોઈક મિત્ર કે ક્લાસમેટ હોય છે જેનો સ્કૂલમાં કોઈ આઈડિયા ખૂબ જ જોરદાર હોય છે, પણ જેવું ગ્રેજ્યુએશન પતે એ આઈડિયા પણ જાણે ગાયબ થઈ જાય છે. એક નાનકડી ચિંગારી જેવી જે થોડીવાર ચમકીને ઓળવાઈ જાય. આજે આપણે એ જ વાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. એક સારા વિચારને માત્ર શરૂ કરીને છોડી દેવાને બદલે તેને એક મોટા કાયમી આંદોલનમાં કેવી રીતે ફેરવી શકાય? આ ચર્ચા માટે આપણી પાસે દિવ્યમ અનેજાનો એક લેખ છે, જેનું શીર્ષક છે તમારી પરિવર્તનશીલ પહેલને કેવી રીતે આગળ વધારવી. દિવ્યમ એક ટિંકર ચેમ્પ છે અને તેમણે ખાસ કરીને શાળાના વાતાવરણમાં આ કેવી રીતે શક્ય બને તેના પર ખૂબ જ વ્યવહારુ વાતો કરી છે. લેખમાં એક સરસ સરખામણી છે જે મને ખૂબ ગમી ગઈ, ફટાકડા અને વૃક્ષની. શું આપણે એવા પ્રોજેક્ટ બનાવવા છે જે ફટાકડાની જેમ થોડીવાર માટે બધાનું ધ્યાન ખેંચે અને પછી ગાયબ થઈ જાય, કે પછી આપણે એવા વિચારો વાવવા છે જે વૃક્ષની જેમ ધીમે ધીમે મોટા થાય અને વર્ષો સુધી છાંયડો અને ફળ આપે? આ જ સવાલ સાથે ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન, કોઈ પહેલને વિસ્તારવાની એટલે કે સ્કેલ કરવાની જરૂર જ શા માટે છે? એક સારો પ્રોજેક્ટ પૂરતો નથી? જુઓ, આ બહુ સારો સવાલ છે, કારણ કે મોટાભાગના લોકો એમ જ વિચારે છે કે મેં કંઈક બનાવ્યું, તે કામ કરે છે, બસ પૂરું. પણ લેખ આપણને એનાથી આગળ વિચારવા મજબૂર કરે છે. પહેલી વાત છે સાતત્ય. જો કોઈ 12મા ધોરણનો વિદ્યાર્થી એક અદ્ભુત પ્રોજેક્ટ બનાવે અને પછી કોલેજ જતો રહે, તો એ પ્રોજેક્ટનું શું થાય? મોટાભાગે તો એ લેબમાં ધૂળ જ ખાતો હોય છે. બિલકુલ. સ્કેલિંગ એ સુનિશ્ચિત કરે છે કે જ્ઞાન અને પહેલ એ એક વિદ્યાર્થી પછી પણ જીવંત રહે. એટલે કે તે વ્યક્તિગત સિદ્ધિ બનીને ન રહી જાય, પણ સંસ્થાની સિદ્ધિ બને. અને મને લાગે છે કે તેની પહોંચનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. એક વર્ગખંડમાં બનેલી વસ્તુનો લાભ આખી શાળા કે પછી આખા સમાજને કેવી રીતે મળે? બરાબર. અને જ્યારે આવું થાય છે ત્યારે તે શાળાની ઓળખ બની જાય છે. જેમ અમુક શાળાઓ રમતગમત માટે કે ડિબેટ માટે જાણીતી હોય છે, તેમ કોઈ શાળા ઇનોવેશન કે સામાજિક પરિવર્તન માટે પણ ઓળખાઈ શકે છે. આનાથી એક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ટીમ મેનેજમેન્ટ, જવાબદારી જેવા ગુણો શીખે છે, જે તેમને વાસ્તવિક દુનિયા માટે તૈયાર કરે છે. સાચું. શિક્ષણ પોતે જ સ્કેલિંગનું સૌથી મોટું ઉદાહરણ છે. એક શિક્ષકનું જ્ઞાન પેઢીઓ સુધી, લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. એ જ રીતે આપણા વિચારો પણ પહોંચવા જોઈએ. આ વાત એકદમ સાચી છે. તો જો આપણે આપણા વિચારને વૃક્ષ બનાવવો હોય તો તેનો પાયો શું હોવો જોઈએ? લેખ મુજબ આ પાયો છે વિદ્યાર્થી સંચાલિત ક્લબ. તેને સ્કેલિંગની કરોડરજ્જુ કહી છે. પણ એક વ્યક્તિગત પ્રોજેક્ટ કરતાં ક્લબ કેવી રીતે વધુ શક્તિશાળી બની શકે? કારણ કે ક્લબ એક માળખું, એક સ્ટ્રક્ચર અને સાતત્ય પૂરું પાડે છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ વ્યક્તિગત હોય ત્યારે બધી જવાબદારી, સફળતા, નિષ્ફળતા બધું જ એક જ વ્યક્તિનું હોય છે. પણ ક્લબમાં જવાબદારી વહેંચાઈ જાય છે. હા, કોઈ પ્રોજેક્ટ મેનેજર હોય, કોઈ માર્કેટિંગ સંભાળે, કોઈ ટેકનિકલ કામ જુએ. આનાથી કોઈ એક પર બોજ નથી આવતો. અને સૌથી અગત્યનું, ક્લબ કાયમી હોય છે. વિદ્યાર્થીઓ આવે અને જાય, પણ ક્લબ ત્યાં જ રહે છે. નવા સભ્યો સાથે નવા વિચારોને આગળ ધપાવતી રહે છે. ઓકે, આ સમજાયું. પણ એક સારી ક્લબ બનાવવી એ પણ એક કળા છે. લેખમાં કેટલાક વ્યવહારુ પગલાં આપ્યા છે, જેમ કે સ્પષ્ટ હેતુ હોવો. મને આ મુદ્દો રસપ્રદ લાગ્યો. રોબોટિક્સ ક્લબ જેવું ચોક્કસ નામ
ઇનોવેશન ક્લબ જેવા સામાન્ય નામ કરતાં વધુ સારું કેમ છે? ઇનોવેશન શબ્દ તો વધુ આકર્ષક લાગે છે. આકર્ષક લાગે છે, પણ તે ઘણીવાર દિશાહીન પણ બનાવી શકે છે. ઇનોવેશન ક્લબમાં શું કરવું તે સ્પષ્ટ નથી. કોઈ ચિત્રકામ કરશે, કોઈ કવિતા લખશે, પણ રોબોટિક્સ ક્લબનું લક્ષ્ય સ્પષ્ટ છે. તેનાથી સાચા લોકોને આકર્ષવામાં અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં સરળતા રહે છે. સ્પષ્ટતા હંમેશા શક્તિ આપે છે. સાચી વાત. અને લીડરશિપ ટીમ, શિક્ષક માર્ગદર્શક અને પ્રવૃત્તિ કેલેન્ડર જેવા મુદ્દાઓ પણ છે. પણ મને જે મુદ્દા પર વધુ વાત કરવી છે તે છે દસ્તાવેજીકરણ, જેને લેખમાં ગુપ્ત ઘટક કયો છે. ચલો પ્રમાણિક રહીએ. શું વિદ્યાર્થીઓ ખરેખર પ્રોજેક્ટ બનાવ્યા પછી તેનું દસ્તાવેજીકરણ કરવા માટે સમય કાઢશે? એ તો વધારાનો હોમવર્ક જેવું નથી લાગતું. આ એકદમ વ્યવહારુ પ્રશ્ન છે, અને શરૂઆતમાં તે હોમવર્ક જેવો જ લાગે છે. પણ અહીં જ શિક્ષક માર્ગદર્શકની ભૂમિકા અને ક્લબની સંસ્કૃતિ મહત્વની બને છે. જો સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર્સને સમજાવે કે જુઓ, અમે આટલું બનાવીને મૂક્યું છે, હવે તમારે અહીંથી આગળ વધારવાનું છે, તો તે એક જવાબદારી, એક વારસાની ભાવના પેદા કરે છે. લેખમાં સ્માર્ટ સિંચાઈ પ્રણાલીનું જે ઉદાહરણ છે તે આનું ઉત્તમ પરિણામ બતાવે છે. હા, એ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક છે. એક વિદ્યાર્થીનો પ્રોજેક્ટ ક્લબ દ્વારા અપનાવવામાં આવતા 3-4 વર્ષમાં શાળાની ઓળખ બની જાય છે. આવતા વર્ષે જુનિયર વિદ્યાર્થીઓ તેમાં નવા સેન્સર ઉમેરે, તેના પછીના વર્ષે કોઈ તેના માટે મોબાઈલ એપ બનાવે. આ જ સાચું સ્કેલિંગ છે. પણ અહીં એક બીજી સમસ્યા આવે છે. ક્લબ બની ગઈ, સારો પ્રોજેક્ટ પણ છે, પણ તેમાં એ જ 5-10 ઉત્સાહી વિદ્યાર્થીઓ કામ કરે છે. બાકીના વર્ગને કેવી રીતે જોડવા? ઘણા વિદ્યાર્થીઓ શરમાળ હોય છે અથવા તેમને લાગે છે કે તેમની પાસે પૂરતી આવડત નથી. આ ભાગીદારીની સંસ્કૃતિ કેવી રીતે બનાવી શકાય? લેખક આ માનસિક અવરોધોને ઓળખે છે અને તેના બહુ જ સરળ ઉકેલો સૂચવે છે. પહેલો છે માન્યતા. અને માન્યતાનો અર્થ હંમેશા ટ્રોફી કે મેડલ નથી હોતો. ઓકે. શાળાની એસેમ્બલીમાં કોઈ વિદ્યાર્થીના કામની જાહેરમાં પ્રશંસા કરવી, ન્યૂઝલેટરમાં તેનો ફોટો છાપવો, કે પછી નોટિસ બોર્ડ પર ચેન્જ મેકર્સની દિવાલ બનાવવી. આ નાની નાની બાબતો ખૂબ મોટી અસર કરે છે. ને તેને મનોરંજક બનાવવું પણ એટલું જ જરૂરી છે. નહીં તો તે ખરેખર વધારાનું હોમવર્ક બની જશે. મને 100 રૂપિયામાં કંઈક ઉપયોગી બનાવવું જેવી સ્પર્ધાનો વિચાર ખૂબ ગમ્યો. તે ભાગ લેવાનો અવરોધ ઘટાડી દે છે. બિલકુલ. કોઈને એમ નથી લાગતું કે મારે કંઈક મોટું અને જટિલ બનાવવું પડશે. અને જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે કે તેમના સાથીદારો કંઈક બનાવી રહ્યા છે અને તેની પ્રશંસા થઈ રહી છે, ત્યારે જો તે કરી શકે તો હું કેમ નહીં? એ ભાવના જાગે છે. સાથીદારોનો પ્રભાવ. હા, અને તે ખૂબ શક્તિશાળી હોય છે. લેખમાં શરમાળ કોડરની જે વાર્તા છે તેનું જીવંત ઉદાહરણ છે. એક છોકરી જે પોતાનો ચેટબોટ કોઈને બતાવતા પણ ડરતી હતી, તે માત્ર થોડા પ્રોત્સાહન અને માન્યતા મળવાથી આખા ગ્રુપ પ્રોજેક્ટની લીડર બની જાય છે. આ અદ્ભુત છે. તો ધારો કે હવે ક્લબમાં ઘણા લોકો જોડાઈ ગયા છે અને પ્રોજેક્ટ પણ સારા બની રહ્યા છે. હવે આગળનું પગથિયું શું? આ વિચારોને શાળાની 4 દિવાલોની બહાર સમાજ સુધી કેવી રીતે લઈ જવા? અહીં સ્કેલિંગ લેડર એટલે કે વિસ્તરણની સીડીનો ખ્યાલ આવે છે. હા, આ લેડર એક રોડમેપ જેવી છે. પહેલું પગથિયું છે શાળા સ્તર, જ્યાં વિચાર જન્મે છે અને પ્રોટોટાઇપ બને છે. બીજું છે સમુદાય સ્તર, જ્યાં તેને શાળાની કેન્ટીન, લાઇબ્રેરી કે સ્થાનિક બગીચા જેવી વાસ્તવિક જગ્યાએ અમલમાં મુકાય છે. ત્રીજું છે શહેર સ્તર, જ્યાં તમે નગરપાલિકા કે સ્થાનિક NGO સાથે ભાગીદારી કરો છો. અને ચોથું, સૌથી ઊંચું પગથિયું છે પ્રાદેશિક અથવા તો રાષ્ટ્રીય સ્તર, જ્યાં તમારો પ્રોજેક્ટ એટલો સફળ થાય છે કે અન્ય શહેરો અને રાજ્યો પણ તેને અપનાવવા માંગે છે. પણ આ લેડર ચડવી સહેલી નથી. ખાસ કરીને શાળાના સ્તરથી સમુદાયના સ્તરે જવું એ જ એક મોટો પડકાર છે વિદ્યાર્થીઓ માટે. એમ કે નગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરવી કે કોઈ કંપનીનો સંપર્ક કરવો એ કેટલું વ્યવહારુ છે? પડકારજનક છે, પણ અશક્ય નથી. અહીં જ ટેકનોલોજી અને યોગ્ય વ્યૂહરચના કામ આવે છે. તમારે સીધા જ કમિશનરને મળવાની જરૂર નથી. તમે તમારા પ્રોજેક્ટનો એક સરસ YouTube ડેમો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. ઓકે. તમે સ્થાનિક અખબારને એક નાનકડી પ્રેસ નોટ મોકલી શકો છો. આ ઉપરાંત લેખમાં પ્રતિકૃતિ કિટ્સ
એટલે કે રેપ્લિકેશન કિટ્સનો જે ઉલ્લેખ છે તે ખૂબ જ શક્તિશાળી વિચાર છે. આ પ્રતિકૃતિ કિટનો વિચાર મને થોડો જટિલ લાગે છે. એક શાળાના વિદ્યાર્થી માટે આ કિટ કેવી દેખાઈ શકે? શું તે કોઈ પ્રોફેશનલ પેકેજિંગ જેવું હોવું જોઈએ? જરાય નહીં. તે એકદમ સરળ હોઈ શકે છે. વિચારો કે તે ગૂગલ ડ્રાઈવ ફોલ્ડર છે. ઓકે, એક ફોલ્ડર. હા, તેમાં શું હોય? એક ડોક્યુમેન્ટ જેમાં પ્રોજેક્ટ બનાવવાના સ્ટેપ બાય સ્ટેપ નિર્દેશો હોય, જરૂરી સામગ્રીની યાદી, જો કોડિંગ હોય તો તેનો કોડ અને સૌથી મહત્વનું એક નાનો વિડિયો જેમાં તમે સમજાવો કે આ કેવી રીતે કામ કરે છે. બસ વાહ! આટલું જ પૂરતું છે જેથી બીજી શાળાનો કોઈ વિદ્યાર્થી તમારા કામને ફરીથી બનાવી શકે અને તેને સુધારી શકે. આ જ્ઞાનને ખુલ્લું મૂકવાની પ્રક્રિયા છે. વાહ! આ તો ખૂબ જ સરળ અને અસરકારક લાગે છે. હવે હું સ્માર્ટ વેસ્ટ બિનના ઉદાહરણને વધુ સારી રીતે સમજી શકું છું. જે લેબમાં શરૂ થયું, તે કેન્ટીનમાં ગયું, પછી સ્થાનિક બજારમાં અને અંતે રાષ્ટ્રીય મેળામાં. આ આખી સફર આયોજનબદ્ધ રીતે શક્ય બને છે. ચાલો હવે એવા વિષય પર વાત કરીએ જેને મોટાભાગના સર્જનાત્મક લોકો અવગણે છે: માર્કેટિંગ અને ભંડોળ. લેખમાં એક સરસ વાક્ય છે: દુનિયા સારા વિચારોથી ભરેલી છે જે અદૃશ્ય રહે છે. સારો વિચાર હોવો પૂરતો નથી, તેને લોકો સુધી પહોંચાડવો પણ પડે છે. બિલકુલ. અને માર્કેટિંગનો અર્થ માત્ર જાહેરાત કરવાનો નથી. તેનો અર્થ છે તમારી વાર્તા કહેવી. લેખમાં સંદેશ તૈયાર કરવાનું જે ઉદાહરણ છે તે જુઓ. અમે IoT સક્ષમ સોઇલ મોઇશ્ચર સેન્સર એરે બનાવ્યો છે. આ કોઈને સમજાશે નહીં. બરાબર. પણ જો તમે કહો કે અમે ખેડૂતોને ઓછા પાણીથી પાક ઉગાડવામાં મદદ કરતી એક સસ્તી સિસ્ટમ બનાવી છે, તો આ એક વાર્તા છે જેની સાથે લોકો જોડાઈ શકે છે. અને આ વાર્તા કહેવા માટે યોગ્ય માધ્યમ પસંદ કરવું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે શાળાના નોટિસ બોર્ડ પર પોસ્ટર, પણ ભંડોળ આપનાર સંસ્થા માટે લિંક્ડઇન પર એક પ્રોફેશનલ પોસ્ટ. અને આ બધાની સાથે પૈસાનો સવાલ તો આવે જ છે. લેખમાં ભંડોળના સ્ત્રોતોનો ઉલ્લેખ છે, જેમ કે સરકારી યોજનાઓ, CSR, ક્રાઉડ ફંડિંગ. પણ એક હાઈસ્કૂલની ટીમ માટે કોઈ કંપની પાસેથી CSR ફંડ માંગવું એ બહુ મોટી વાત નથી. મોટી વાત છે, પણ ત્યાં જ માપન એટલે કે મેઝરમેન્ટ કામ આવે છે. તમે ખાલી હાથે માત્ર એક વિચાર સાથે પૈસા માંગવા ન જઈ શકો. પણ જો તમે તેમને બતાવી શકો કે જુઓ, અમે શાળાના બગીચામાં અમારી સિસ્ટમ લગાવી અને તેનાથી પાણીનો વપરાશ 30% ઘટ્યો, તો હવે તમારી પાસે વાત કરવા માટે નક્કર ડેટા છે. બરાબર. આ પરિણામો બતાવે છે કે તમારો પ્રોજેક્ટ માત્ર એક વિચાર નથી, પણ એક સાબિત થયેલો ઉકેલ છે. ભંડોળ આપનારાઓ પરિણામોમાં રોકાણ કરવા માંગે છે, વિચારોમાં નહીં. એટલે માર્કેટિંગ, માપન અને ભંડોળ આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમજ છે. તો આ બધી થિયરીને એક વાસ્તવિક ઉદાહરણ સાથે જોડીએ. લેખક દિવ્યમ અનેજાના પોતાના અનુભવ સ્કિલવેરા AI પર એક નજર કરીએ. આ અનુભવ આપણને શું શીખવે છે? સ્કિલવેરા AI આ બધા સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે 12 થી 80 વર્ષના લોકોને AI સાધનો શીખવ્યા. અહીં તેમનો હેતુ સ્પષ્ટ હતો: લોકોને માત્ર સાધન શીખવવા નહીં, પણ ડિજિટલ આત્મવિશ્વાસ આપવો. તેમણે વ્યવસ્થિત આયોજન સાથે વર્કશોપ ડિઝાઇન કર્યા. પછી માર્કેટિંગ માટે પોસ્ટરો અને ઓનલાઈન જાહેરાતોનો ઉપયોગ કર્યો. જેના વગર કદાચ થોડા લોકો જ જોડાત. સાચું. અને જે લોકો જોડાયા તેમને માન્યતા આપી, પ્રમાણપત્રો આપ્યા, એમની પ્રશંસા કરી. આનું પરિણામ શું આવ્યું? એ સહભાગીઓ પોતે જ સ્કિલવેરાના એમ્બેસેડર બની ગયા અને બીજા લોકોને લાવવા લાગ્યા. આ જ ઓર્ગેનિક ગ્રોથ છે. બરાબર. અને તેમને બેકઅપ અને સાતત્યનું પણ ધ્યાન રાખ્યું, જેથી જે લોકો સત્ર ચૂકી જાય તે પાછળ ન રહી જાય. તો આ અનુભવમાંથી આપણે 5 મુખ્ય બોધપાઠ લઈ શકીએ: સ્પષ્ટ હેતુ, વ્યવસ્થિત આયોજન, સક્રિય માર્કેટિંગ, સહભાગીઓને માન્યતા અને સાતત્ય. તો આજની આપણી ચર્ચાને સંકેલીએ તો આપણે એક વિચારને વૃક્ષ બનતા જોયો. તેની શરૂઆત શા માટે સ્કેલ કરવું જરૂરી છે તે સમજવાથી થઈ. પછી આપણે ક્લબરૂપી મજબૂત પાયો નાખ્યો, વધુ લોકોને જોડવાની કળા શીખી અને પછી તેને શાળાની બહાર સમાજ સુધી લઈ જતી સીડીના પગથિયા ચડ્યા. અને અંતે માર્કેટિંગ, માપન અને ભંડોળ જેવા વ્યવહારુ પાસાઓને પણ સમજ્યા. આખી વાતનો સાર એ જ છે કે ચિનગારીઓ પેદા કરવી સહેલી છે, પણ તેને જ્વાળા બનાવીને જીવંત રાખવી એ ખરી કળા છે. અને અંતે લેખ આપણને એ જ પ્રશ્ન સાથે છોડી જાય છે: શું આપણે ચિનગારીઓ પર અટકી જઈશું
કે પછી ટકી રહે તેવી જ્વાળાઓ બનાવીશું? સ્કેલિંગ એ માત્ર એક વ્યવસાયિક શબ્દ નથી, પણ કાયમી અસર કરવા માંગતા કોઈપણ માટે એક જવાબદારી છે. તે આપણા કામને આપણા પછી પણ જીવંત રાખવાની એક રીત છે. અને આ વિચાર સાથે શ્રોતાઓ માટે એક નાનો પડકાર. લેખમાં તેને એક પગલું મોટું કહેવાયું છે. તમારા મનમાં અત્યારે જે પણ કોઈ નાનો મોટો વિચાર ચાલી રહ્યો હોય તેના વિશે વિચારો. હવે ફક્ત એક એવી રીત વિચારો કે જેનાથી તે આજના કરતાં મોટા જૂથ સુધી પહોંચી શકે. જો તે એક મિત્રને મદદ કરવા વિશે હોય તો શું તે આખા વર્ગને લાગુ પડી શકે? જો તે વર્ગની કોઈ સમસ્યા ઉકેલવા વિશે હોય તો શું તે આખી શાળાને લાભ આપી શકે? બસ આ એક નાનકડું પગલું. ચાલો વિચારતા રહીએ અને નિર્માણ કરતા રહીએ.